ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધાય? મજામાં મારા વાલા વાલા ગુજરાતી ભાઈઓ? આપણે એનાલિસિસ કરીશું કે આજના દિવસે બેંક નિફ્ટી ક્યાં ઊભી છે અને ક્યાંથી ક્યાં લેવલે જાય તો આપણે અંદર એન્ટર થવાય અને પૈસા 10, 15, 20, 25% રૂપિયા બનાવાય. ઝાઝી લાલચ રખાય નહીં. કહેવત છે ને કે જેટલું લાલચ કરશો એ તમારી વધારું લઈને જશે. એટલે લાલચી જીવ રાખ્યા વિના રોજ ભલે થોડું મળે પણ થોડું થોડું લેતું જવું. જેમ કે આપણે બધાએ વાર્તા સાંભળીએ છીએ કે એક ખેડૂત હતો, તેની ઘરે એક મરઘી હતી. તો દરરોજ એને એક સોનાનું ઈંડું દેતી હતી. તેવામાં તે બહુ અમીર થઈ ગયો, બહુ પૈસાવાળો માણસ થઈ ગયો. અને પછી તેણે નક્કી કર્યું કે આ મરઘીને મારીને અંદરથી બધા ઈંડા કાઢી લઉં તો. અને તેમ બધાય સમજો છો કે બધા ઈંડા કાઢવા થાય તો શું થાય? બસ એ જ થયું અને મરઘી મરી ગઈ અને રોજ ઈંડા બનાવવાનો થઈ ગયો. એમ ઇન્ટ્રાડે ટ્રેડિંગ એવી છે કે દરરોજે દરરોજ થોડું થોડું લ્યો. ક્યારેય લાંબો લોસ અને લાંબો પ્રોફિટનું વિચારતા નહીં. થોડો થોડો લોસ લેતા જાઓ, થોડો થોડો પ્રોફિટ લેતા જાઓ. 10માંથી 5-7 વાર પ્રોફિટ લો, 3-4 વાર લોસ લો. જેથી કરીને જે સર્વે કરશો તો તમારે ઝાઝો પ્રોફિટમાં રહેશે. અને એસએલ ટાર્ગેટ 1:2, 1:1, કમસે કમ 1:2 વાળો રાખવાનો, જેથી કરીને તમને વધારે સપોર્ટ મળશે. આપણે 5 મિનિટના કેન્ડલમાં જોઈશું કે આપણને એન્ટ્રી ક્યાં મળશે અને એક્ઝિટ આપણે ક્યાં થશું. આ 5 મિનિટના કેન્ડલમાં આજે રેન્જ બનાવી છે તો 48,212થી લઈને 48,029ની રેન્જ બનાવી છે. તો અહીંથી માર્કેટ જે અહીંયા છે એ બહુ કોન્સલેજ માર્કેટે કર્યું છે અને માર્કેટ અહીંથી મૂવ કરવાની તૈયારીમાં જ છે. એટલે આપણને આગલો ટાર્ગેટ મળી શકે છે 48,440નો આપણને આગલો ટાર્ગેટ મળશે. અને આપણે સપોર્ટ રાખીશું, યાની આ કેન્ડલની ઉપર જ માર્કેટ ખુલે તો આપણો સ્ટ્રોંગ સપોર્ટ રહેશે આ એને 48,167નો. એટલે 50નો રાખો ને 48,150નો સ્ટ્રોંગ આપણી માટે સપોર્ટ ઝોન રહેશે. અને આપણો એસએલ ના રાખીશું અને ટાર્ગેટ આપણો 48,200 ને રોકો, આપણે પરફેક્ટ જ જોઈ લઈએ. $48,450નો ટાર્ગેટ રાખવાનો. આપણને આસાનીથી એ પ્રમાણે પ્રોફિટ દઈને માર્કેટ જશે. પણ એસએલ આપણો નાનો રહેશે, ટાર્ગેટ હંમેશા મોટો રહેશે. તો એ ઘણીવાર ફેલ થશું તો આપણે પ્રોફિટમાં રહીશું. અને આ ચાર્ટ કરતાં બેંક નિફ્ટીનો ચાર્ટ જોવો, પણ સાથે સાથે તમારે ચાર્ટ જોવામાં ફેર પાડવો જોઈશે. એની ઓપ્શન ચેન જોવી જોઈશે. ઓપ્શન ચેનમાં આપણે જે કોલ લેવો હોય, પુટ લેવો હોય તો એનો આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ જોઈશું અને એનો ચાર્ટ આપણે જોઈશું. બસ આ સ્ટ્રોંગ છે, સપોર્ટ છે, રેઝિસ્ટન્સ છે. તો આપણે આમાં લઈએ તો આ અહીંયા અડી ગયો છે. આ આપણે 101 રૂપિયે, આ તો હું આ પ્રમાણે કહું છું કે આ તમે 100 રૂપિયાવાળો કોલ લેશો તો આપણે 10% લેવા મૂકવું છે. 110-120 રૂપિયા લઈને 10-20% નીકળી જઈશું. આમાં ઝાઝા ઊભા રહીશું નહીં. પણ માર્કેટ અહીંથી અહીંયા આવે ત્યાં સુધી ઇંતજાર કરીશું. વચમાં એન્ટ્રી ઘૂસ કરી અને લોસ કરી નાખશું નહીં. જ્યારે માર્કેટ આ લેવલે પહોંચે એની 258, 192 258, તો આપણે ત્યાં પણ સામેનો આ પુટ છે તો સામેનો કોલ
આ કોલ છે તો સામેનો પુટ, અને પુટ હોય તો કોલ. એ અહીંયા આવે એટલે માર્કેટ ઓલ પણ એ રીતે સપોર્ટ લેશે. અહીં જ્યારે રેઝિસ્ટન્સ જાય તે ત્યાં સપોર્ટ થાય અને ત્યાં આપણે એન્ટર માર્કેટમાં લેવા મૂકી દઈશું. આસાનીથી 10-20% પ્રોફિટ લઈ લેજો. પરંતુ જો ગેપ અપ કે ગેપ ડાઉન ખુલી જાય, આનાથી ગેપ અપ ખુલી જાય તો આપણે ઇંતજાર કરીશું અને આગલો રેઝિસ્ટન્સ અહીં બનાવીશું. અહીંયાથી આપણે પુટ બાય કરીશું અને જેથી કરીને અહીં સુધી આવીશું. નકર કોલ બાય કરીશું સામે જે હોય તે. અને ફરીને ગેપ અપ ખુલે તો અહીંનો આપણે રેઝિસ્ટન્સ બનાવી લઈશું આ રેન્જનું. તો અહીંયા આપણે 260 આવે તો પાછો બાય કરીશું અને આસાનીથી 10% 260 એટલે આપણે ₹25 પ્રોફિટ જોતો હોય તો 60, 70, 80 અને ₹85 આપણો ટાર્ગેટ રહેશે. ₹85 આપણને મળે એટલે આપણે આસાનીથી એક્ઝિટ કરી જઈશું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.